હું હસમુખ બી પટેલ, ઉપનામ હર્ષ પરખ, વતન નારદીપુર, રહેવાસી અમદાવાદ, આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરું છું નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય મંચના ટાસ્ક નંબર 34માં મનપસંદ પદ રચના અંતર્ગત પસંદગી પામેલ મારી એક રચના. સૌપ્રથમ સૌ એડમિનશ્રીઓ તથા સંચાલક ઈવા મેડમ, ઈવાશ્રીના ખૂબ ખૂબ આભાર સાથે મારી રચના પ્રસ્તુત કરું છું. શીર્ષક છે વિપદામાં સાચી પરખ. શેરી મિત્રો કેટલા મળ્યા, કેટલા છવાઈ ગયા, એમાંના મુઠ્ઠીભર માંડ સચવાઈ ગયા. સત્યના માર્ગે એકલા ચાલી નીકળેલા, સત્યના માર્ગે એકલા ચાલી નીકળેલા, જૂઠની જીત જોઈને આંસુ છલકાઈ ગયા, આંસુ છલકાઈ ગયા. અમે દીવો લઈ પારકાને શોધતા રહ્યા, અમે દીવો લઈ પારકાને શોધતા રહ્યા, એમાં ને એમાં પોતાના જ ખોવાઈ ગયા, પોતાના જ ખોવાઈ ગયા. યાદોની કિતાબ તો ખોલાતી જ નહોતી, યાદોની કિતાબ તો ખોલાતી જ નહોતી. ખોલી જો ધીરે ધીરે હોઠ મલકાઈ ગયા, હોઠ મલકાઈ ગયા. હર્ષમાં હાજી હા કરનારાની નાત બની ગઈ, હર્ષમાં હાજી હા કરનારાની નાત બની ગઈ. જેવી વિપદા આવી, જેવી વિપદા આવી, સાચા પરખાઈ ગયા, સાચા પરખાઈ ગયા. આપ સૌના આભાર સાથે અને નવસર્જન વિશ્વ વિક્રમ વિજેતા સાહિત્ય મંચના સૌ એડમિનશ્રી અને આ વિડીયો સંચાલક દિલીપભાઈ ધોળકિયાના આભાર સાથે ઈવા મેડમ, ઈવાશ્રીના ખૂબ ખૂબ આભાર સાથે વિરમું છું. જય શ્રી રામ, જય શ્રી રામ.